પ્રશ્ન નંબર 1 સૌથી વધારે જુડવા બાળકો કયા દેશમાં જન્મે છે? અપ ચીનમાં, બી અમેરિકામાં, સી જાપાનમાં, ડી નાઇજીરિયામાં. સાચો જવાબ છે ડી નાઇજીરિયામાં. પ્રશ્ન નંબર 2 કયા ફળમાં 85% પાણી હોય છે? અ નાળિયેરમાં, બી કેરીમાં, સી નારંગીમાં, ડી કેળામાં. સાચો જવાબ છે સી નારંગીમાં. પ્રશ્ન નંબર 3 પીળા રંગના સફરજન કયા દેશમાં થાય છે? અ ન્યૂઝીલેન્ડમાં, બી ઇઝરાયલમાં, સી ઈરાનમાં, ડી પાકિસ્તાનમાં. સાચો જવાબ છે અ ન્યૂઝીલેન્ડમાં. પ્રશ્ન નંબર 4 પ્લાસ્ટિકની બોટલ નાશ થવામાં કેટલો સમય લાગે છે? અ 100 વર્ષ, બી 200 વર્ષ, સી 350 વર્ષ, ડી 450 વર્ષ. સાચો જવાબ છે ડી 450 વર્ષ. પ્રશ્ન નંબર 5 કયા દેશમાં પીળા રંગના કપડાં પહેરવા પર પ્રતિબંધ છે? અ ચીનમાં, બી મલેશિયામાં, સી આફ્રિકામાં, ડી નોર્થ કોરિયામાં. સાચો જવાબ છે બી મલેશિયામાં. પ્રશ્ન નંબર 6 સૌથી વધારે જામફળનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે? અ ગુજરાતમાં, બી મહારાષ્ટ્રમાં, સી ઉત્તર પ્રદેશમાં, ડી ઝારખંડમાં. સાચો જવાબ છે સી ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન નંબર 7 ગુલાબ ફૂલ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે? અ પાકિસ્તાન, બી બ્રિટેન, સી કુવૈત, ડી જર્મની. સાચો જવાબ છે બી બ્રિટેન. પ્રશ્ન નંબર 8 ભારતની સૌથી પહોળી નદી કઈ છે? અ યમુના નદી, બી નર્મદા નદી, સી બ્રહ્મપુત્રા નદી, ડી તાપી નદી. સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા નદી. પ્રશ્ન નંબર 9 વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અ 3 મે, બી 6 માર્ચ, સી 3 જૂન, ડી 9 ડિસેમ્બર. સાચો જવાબ છે સી 3 જૂન. પ્રશ્ન નંબર 1 સૌથી વધારે જીરુંનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? અ ભારત, બી ઇઝરાયલ, સી ઈરાક, ડી પાકિસ્તાન. સાચો જવાબ છે અ ભારત. પ્રશ્ન નંબર 1 ફૂલોનો રાજા કયા ફૂલને કહેવામાં આવે છે? અ ચમેલીને, બી ગુલાબને, સી કમળને, ડી મોગરાને. સાચો જવાબ છે બી ગુલાબને. પ્રશ્ન નંબર 1-2 કેળું કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? અ ચીન, બી સ્પેન, સી કંબોડિયા, ડી સિંગાપોર. સાચો જવાબ છે સી કંબોડિયા.
પ્રશ્ન નંબર 1-3 કઈ શાકભાજીને બીજી વાર ગરમ કરવાથી ઝેર બની જાય છે? અ. ટામેટા, બી. બટેટા, સી. બીટ, ડી. રીંગણા. સાચો જવાબ છે સી. બીટ. પ્રશ્ન નંબર 1-4 કૂતરાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? અ. 6 થી 8 વર્ષ, બી. 8 થી 10 વર્ષ, સી. 1 0 થી 12 વર્ષ, ડી. 1 2 થી 14 વર્ષ. સાચો જવાબ છે ડી. 1 2 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 15 ગુજરાતમાં સૌથી વધારે કઈ વાનગી ખવાય છે? અ. પાણીપુરી, બી. દાબેલી, સી. ભેળ, ડી. સમોસમો. આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.